આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. ભારતીય તટરક્ષક દળ દમણ દ્વારા સ્વર્ણિમ પ્રાઇડ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી દમણ લાઇટ હાઉસ ખાતે પોલીસ વિભાગના ડીઆઈજી અને કોસ્ટગાર્ડના કમાન્ડિંગ અધિકારી દ્વારા દોડને લીલી ઝંડી આપીને શુભ શરૂઆત કરાવાઈ હતી. આ સ્વર્ણિમ રન 5 અને 10 કિલોમીટરની કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં દમણ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક દોડવીરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. બાળકોથી લઈ વરિષ્ઠ નાગરિકો સુધી તમામ ઉંમરના લોકોએ ભાગ લઈ આરોગ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ અને દેશપ્રેમની ભાવના જોવા મળી હતી. कोस्ट गार्ड की स्थापना होके 50वां साल है, तो इस रन को जामपुर बीच पे लाइट हाउस से फ्लैग ऑफ किया गया आज सवेरे, जिसमें और इसमें हर उम्र और समाज के हर वर्ग से पार्टिसिपेशन था. लोग मुंबई से, थाने से, थलाशेरी से, सिलवासा से, वापी से, वलसाड से, नवसारी से और दमन से, हर जगह से आए थे. खूब जोश के साथ पार्टिसिपेट किया. जो हमारा उद्देश्य था कि समाज के हर वर्ग तक पहुंचना और खेल के माध्यम से सबके अंदर जोश का संचार करना, वो पूरी तौर पे हासिल किया गया है. દમણવાડા ગ્રામ પંચાયતમાં એક ડિજિટલ લાઇબ્રેરી સ્થાપિત છે, જે સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલે છે. CSRમાં બનેલ આ લાઇબ્રેરીમાં 1000થી વધુ પુસ્તકો છે અને 15થી વધુ નિયમિત અખબારો મળે છે. સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતી હોવાથી કોઈ વીજળી બિલ નથી અને તે બિલ્ડિંગમાં અન્ય ઓફિસોને પણ વીજળી પૂરી પાડે છે. લાઇબ્રેરીમાં 5 મોબાઈલ ટેબ્લેટ પણ આપવામાં આવ્યા છે, જે એક મોડેલ લાઇબ્રેરી બનાવે છે. આ લાઇબ્રેરીનો ઉપયોગ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો કરી રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બીચ કાઇટ ફેસ્ટિવલ યોજાયો હતો. મોટી દમણ અને નાની દમણ 2 બીચ ઉપર પર્યટકો અને સ્થાનિય લોકો ઉત્સાહ સાથે જોડાયા હતા. પતંગોના પ્રોફેશનલ કલાકારોએ રંગબેરંગી પતંગો ચગાવી હતી. દમણમાં અન્ન સેવા સંસ્થા દ્વારા માનવ સેવાનું ઉત્તમ કાર્ય ચાલી રહ્યું છે. સંસ્થા દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ દર્દીઓની દેખરેખ રાખતા પરિવારજનો તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકો અને લોકો માટે માત્ર 10 રૂપિયામાં સ્વચ્છ અને પોષણયુક્ત જમવાનું પૂરું પાડવામાં આવે છે. સંસ્થા દ્વારા સવારે અને સાંજે બંને સમયે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે. ખાસ વાત એ છે કે જો કોઈ દાતાનો જન્મદિવસ, પુણ્યતિથિ અથવા ખાસ પ્રસંગ હોય તો તે દિવસે સંસ્થા દ્વારા મફત ભોજન આપવામાં આવે છે. અન્ન સેવા સંસ્થા છેલ્લા 2 વર્ષથી સતત સેવા કાર્ય કરી રહી છે અને સમય જતાં અનેક સમાજસેવીઓ તથા દાતાઓ આ સેવાયજ્ઞમાં જોડાઈ રહ્યા છે. ઓછી કિંમતમાં ગુણવત્તાયુક્ત ભોજન મળતા લાભાર્થીઓમાં સંતોષ અને આનંદ જોવા મળી રહ્યો છે. દમણમાં ડાભેલ ખાતે આધાર સેવાનું નવું સેન્ટર શરૂ કરવામાં આવ્યું. આ આધાર સેવા કેન્દ્રની શરૂઆત એક જ છત નીચે તમામ આધાર સેવાઓ સુવિધાજનક અને નાગરિક મૈત્રીપૂર્ણ રીતે પૂરી પાડવાના ઉદ્દેશથી કરવામાં આવી છે. આધાર સેન્ટરથી દમણ સહિતના આજુબાજુના લોકોને લાભ મળશે. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા મહિના અંતર્ગત દમણમાં પોલીસ વિભાગ દ્વારા મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન હેલ્મેટનો ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન અને માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. દમણમાં પરીક્ષા પે ચર્ચાનો લાઇવ સ્કેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે શિક્ષણ સચિવ અરુણ ટી સહિતના અન્ય સભ્યોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને લાઇવ નિહાળ્યો હતો. કાર્યક્રમમાં પ્રશાસનના અધિકારીઓ, પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 38મી સિનિયર નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશીપ મહારાષ્ટ્રના પાલઘરમાં યોજાઈ હતી. આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દાદરા નગર હવેલી અને દમણ દીવના કેન્દ્રશાસિત પ્રદેશોની સિનિયર પુરુષો અને મહિલાઓની ટીમોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરીને 2 રજત ચંદ્રક જીત્યા હતા. આપ સાંભળી રહ્યા હતા દમણનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.